કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરાના માંજલપુરમાં આવેલા ઈવા મોલમાં પુષ્પા 2 ફિલ્મનો શો રદ થતા લોકોમાં રોષ જોવા મળ્યો। આયોજકોએ વહેલી સવારે 6 વાગે પુષ્પાનો શો રાખ્યો હતો। લોકો આવી કડકડતી ઠંડીમાં સવારે 5 વાગે ઈવા મોલમાં પહોંચી ગયા હતા, પરંતુ આયોજકો દ્વારા શો બતાવવામાં ન આવતા ફિલ્મી રસિયાઓ રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો। શો રદ થતા આયોજકોએ કોઈ જાણ ન કરતા લોકો હોબાળો મચાવ્યો, જે બાદ પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો। તો લોકોએ ફિલ્મના શો માટે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું। વડોદરામાં ફિલ્મ પુષ્પા 2નો શો રદ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલની આ ઘટના છે, જ્યાં વહેલી સવારે 6 વાગ્યાનો શો રાખવામાં આવ્યો હતો, જે રદ થતા લોકોએ હંગામો મચાવ્યો। ફિલ્મનો શો રદ કરવા અંગે કોઈ જાણકારી નહીં મળતા લોકોમાં નારાજગી જોવા મળી। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। રૂપેશ, વહેલી સવારનો શો રાખવામાં આવ્યો અને પછી રદ કરી દેવાયો અને લોકોને પણ જાણકારી નથી અપાઈ, શું વિગતો મળી રહી છે? જે ચોક્કસ આ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી ઈવા મોલની ઘટના છે કે આયોજકો દ્વારા પુષ્પા 2ના શોનું આયોજન કરાયું હતું। વહેલી સવારે 6 વાગે શોનું આયોજન કરાયું હતું। કડકડતી ઠંડીમાં લોકો શો જોવા તો આવ્યા, પરંતુ આવ્યા ત્યારે ખબર પડી કે શોમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ છે, એટલે શો રદ કરવાની ફરજ પડી હતી। જેને લઈને જે લોકો આવ્યા હતા એ લોકોમાં ગુસ્સો હતો। લોકોનો ગુસ્સો જોઈને શો આયોજકોએ ફરી શો કરવાની પણ તજવીજ હાથ ધરી હોવાની વાતો આવી રહી છે, પરંતુ તમામ વાતોની વચ્ચે માંજલપુર પોલીસને બોલાવવામાં આવી, કારણ કે લોકોનો ભારે રોષ હતો। લોકો ઉત્સાહ સાથે પુષ્પા 2 જોવા આવ્યા હતા, પરંતુ લોકોનો ઉત્સાહ નારાજગીમાં સાબિત થયો। જી રૂપેશ, કયા કારણોસર શો રદ થયો હતો તે વિશેની માહિતી મળી છે અને પછી લોકોને કેમ જાણ ન કરી? મૌન સેવી લીધું છે, કોઈ જાણકારી નથી મળી એવી પણ વાત આવે છે કે શો ચાલુ કરવાની તજવીજો હાથ ધરાઈ રહી છે ફરીથી આ લોકો માટે, અને મોડો પણ શો ચાલુ થાય એવી પણ છે। કદાચ બની શકે કે જે રાઇટ જે આપવાના હોય એ રાઇટ આ જે એજન્સી પાસે ના આવ્યા હોય, અથવા તો પછી ફિલ્મ જ ના આવી હોય બતાવવા માટેની, તો કદાચ રદ થયો હોય એવાની પણ વાતો ચાલી રહી છે। આભાર રૂપેશ, માહિતી આપવા માટે।